મેરઠમાં નિવૃત્ત જજ પિતાએ દીકરીના છૂટાછેડા પર ઢોલ નગારા સાથે જશ્ન મનાવ્યો। અત્યાચારમાંથી મુક્ત થયેલી દીકરીનું ફૂલહાર પહેરાવી પિતાએ કર્યું ભવ્ય સ્વાગત। આઈ લવ માય ડોટરની ટી શર્ટ પહેરી પરિવારે વહેંચી મીઠાઈ। અમદાવાદમાં વાડજની સૌરભ સ્કૂલમાં ફી મુદ્દે હોબાળો। 20થી વધુ બાળકોને પરીક્ષા આપતા અટકાવ્યાનો વાલીઓએ કર્યો આક્ષેપ। પ્રિન્સિપાલે બચાવ કરતા કહ્યું, કોઈ બાળકને બહાર બેસાડ્યા નથી। ચૂંટણી પહેલા સુરત પાલિકાની પોલ ખુલી। કાપોદ્રામાં મુખ્ય માર્ગ પર પડ્યો મોટો ભૂવો। અકસ્માતની ભીતિ વચ્ચે તંત્ર સામે સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ। સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક સમારકામની માંગ કરી। ડાંગ જિલ્લાના કોટમદર ગામમાં ચૂંટણી બહિષ્કારની જાહેરાત। વર્ષોથી રોડ અને ડુબાઉ નાળાનું કામ ન થતા લોકોમાં આક્રોશ। રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો વહેલી તકે ઉકેલ લાવવા ઉઠી માંગ। અમદાવાદ આરટીઓને ઉડાવી દેવાની ધમકી મળી। મેલ દ્વારા ધમકી અપાઈ। પોલીસે સાવચેતીના ભાગરૂપે આરટીઓ ખાલી કરાવી હાથ ધર્યું ચેકિંગ। બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમે પણ કરી ચેકિંગની કામગીરી। અમદાવાદ બાદ રાજકોટ આરટીઓને ઉડાવી દેવાની ધમકી। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર થયું દોડતું। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે તપાસ શરૂ કરી। અમદાવાદ આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ સુરત આરટીઓમાં પણ તપાસ। સુરત આરટીઓને નથી મળ્યો કોઈ ધમકી ભર્યો મેલ। એસઓજીએ તકેદારીના ભાગરૂપે હાથ ધરી તપાસની કામગીરી। બિહારના દાનાપુરમાં ધોળે દિવસે કરોડોની લૂંટ। નકલી કસ્ટમના અધિકારી બનીને આવેલા 5 આરોપીઓએ ફિલ્મી ઢબે ચલાવી લૂંટ। રાજકોટના 2 વેપારીઓ સાથે 15 કિલો સોનાની થઈ લૂંટની ઘટના। રિક્ષા મારફતે પટનાના બાકરગંજ જઈ રહ્યા હતા બંને વેપારીઓ। નકલી અધિકારીઓએ નજર ચૂકવીને બેગની ઉઠાંતરી કરી। એક વેપારીને બળજબરીથી કારમાં બેસાડી નોબતપુર પાસે ઉતારી ફરાર થયા લૂંટારુઓ। પોલીસે કાર અને બાઇક જપ્ત કરી હાથ ધરી તપાસ।